ખાસ જાણી લેજો ભયંકર ઉનાળાની વચ્ચે ગુજરાતના હવામાનની અંદર તોફાની પવનો સાથે માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશના વિસ્તારમાં વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે। બંગાળની ખાડી અરબી સમુદ્રના વિસ્તારમાં નવી સિસ્ટમનું તોફાની જોર વધી રહ્યું છે। પૂર્વીય ભારતના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હાલ વરસાદને લઈને અત્યારે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર આકરી ગરમીને લોકો અત્યારે ભર ઉનાળા દરમિયાન પરસેવાથી તરબોળ થતા હોય તેમ ભયંકર ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર હજી પણ બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણી લેજો કયા કયા વિસ્તારમાં નવી હાઈ પ્રેશર લો પ્રેશર અને નવા સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે। હવે પછી આ સિસ્ટમો કઈ દિશાઓમાંથી આગળ વધશે અને ગુજરાતના હવામાનની અંદર કેવી અસરો દર્શાવશે જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ એટલે કે 2024ના ચોમાસાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટાવ અને ફરીથી વાદળોના ઝુંડ ઘેરાવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ અત્યારે ભારત દેશના સંપૂર્ણ રાજ્યની અંદર મોટા પલટાવોની વચ્ચે અચાનક સિસ્ટમની ગતિવિધિઓ મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ચારે દિશાઓમાંથી, જેમાં ઓમાનના વિસ્તારથી, ઈરાનના વિસ્તારમાંથી, અફઘાનિસ્તાનના ક્ષેત્ર અને પાકિસ્તાન વિસ્તારમાંથી, દક્ષિણીય ભારતના ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તાર એટલે કે બાંગ્લાદેશના વિસ્તાર, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી તમામ દિશાઓમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની સાથે અત્યારે પવનની દિશા પલટાતી હોય તેમ ચારે દિશાઓમાંથી આ પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। સિસ્ટમોની તોફાની અસરને લઈને તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ ભયંકર હલચલ અને ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રનો તોફાની પવન આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા હોય તેમ કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતો જોવા મળવાનો છે। ઉત્તર ભારતના વિસ્તાર, રાજસ્થાનના ક્ષેત્ર, કરાચીના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધી રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થઈને ગુજરાતની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાંથી આવી રીતના પવનો અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત શિયર ઝોનનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આજની રાત્રિને ગુજરાતની અંદર આગામી 2 દિવસ સુધી હજી પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સાથે સાથે અચાનક વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાતના હવામાનમાં ફરીથી હળવા વાદળોના ઝુંડ ઘેરાવાને લઈને પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતનો સંપૂર્ણ વિસ્તાર, બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો કોલકાતાના ક્ષેત્રથી ઢાકાના વિસ્તારમાં, ધાનબડના વિસ્તારથી લઈને હવે પછી ભુવનેશ્વરના ક્ષેત્રની અંદર, સાથે વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હૈદરાબાદ, બેંગલુરુના વિસ્તારથી લઈને મદુરાઈનો ક્ષેત્ર અને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્રની અંદર માવઠાના ખતરાને લઈને આવનારી 48 કલાક માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુંબઈનો વિસ્તાર, બેંગલવીના વિસ્તાર અને ગોવાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સતત ગતિવિધિઓ વધી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે આગળ વધતી હોય તેમ અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતની અંદર આગામી 2 દિવસ માટે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ મંડરાવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમાં હવે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ,
દ્વારકા જામનગરના ક્ષેત્રથી મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવવાની સાથે ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે. કચ્છના વિસ્તારોમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનોની અસરને લઈને ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, લખપત અને નળિયાના વિસ્તારની અંદર તોફાન વધી રહ્યું હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ ભયંકર ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે સિસ્ટમનું જોર વધવાને લઈને કચ્છ માટે પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી રીતસરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં જોતા ઉત્તર ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ગાજવીજ સાથે ફરી એકવાર માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડતી હોય તેમ અત્યારે અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારમાં 42થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની તોફાની ગરમી પડતી જોવા મળી રહી છે. પરંતુ 2 દિવસ સુધી તોફાની પવનોને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની અવરજવર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વધતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ હળવો પલટાવ જોવા મળવાનો છે. ભરૂચનો ક્ષેત્ર, આમોદ, રાજપીપળા, સુરતના વિસ્તારથી નર્મદાના વિસ્તારની અંદર સાથે આહવાનો ક્ષેત્ર, વ્યારા, વલસાડના વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ આગામી 2 દિવસ સુધી વરસાદીય માહોલ સક્રિય રહેવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વર્ષે ચોમાસું થોડું વહેલું આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે ચોમાસાની દસ્તકો દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર જોવા મળવાની છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારથી જ વરસાદનું જોર વધી રહ્યું છે. ધીમે ધીમે ચોમાસાના આગમનની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર આ વર્ષનું ચોમાસું સામાન્ય અને સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે 94% લઈને 96% સુધીનો વરસાદ ગુજરાતમાં વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ચોમાસાના આગમનની માહિતી મેળવીએ તો આંબાલાલ પટેલના પૂર્વ અનુમાન અને આગાહી મુજબ 8 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થશે તેવી પણ શક્યતા આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, જેમાં નકશાની અંદર ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકરથી લઈને તોફાની વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમાં આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જે કાશ્મીરનો ક્ષેત્ર અને હિમાલયના વિસ્તારની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાવાઝોડાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ અત્યારે પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે નવું વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીનો વિસ્તાર, અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવા તોફાન સક્રિય બનતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હવે પછી ધીમે ધીમે વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર જેમાં શ્રીલંકા, તામિલનાડુના ક્ષેત્રથી અત્યારે ચેન્નઈના વિસ્તારમાં, અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર આ નવી સિસ્ટમો ત્રાટકવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતાને લઈને અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની ગતિવિધિ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે. ઓમાનનો ક્ષેત્ર અને ખાસ કરીને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર પણ પોતાનું હળવું જોર દર્શાવી રહી છે. આમ ગુજરાતની અંદર આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિવિધિનું જોર વધતું જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર આગામી 2 થી 3 દિવસ સુધી હજી પણ લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે અને રાજ્યની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ ગરમીની સાથે રાજ્યની અંદર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, દેશના હવામાનની અંદર વિકરાળ મોટો પલટો જોવા મળી રહ્યો છે. 13 રાજ્યની અંદર તોફાન અને વાવાઝોડાનું ખતરનાક એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી શકે છે અને કેવી હાલત જોવા મળશે જે અંગેની તાજી આગાહી કરવામાં આવી રહી છે. આઈએમડી દ્વારા પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દેશભરની અંદર હવામાનનું ચિત્ર અત્યારે ઝડપથી પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. એક તરફ કેટલાક રાજ્યમાં તીવ્ર ગરમીના કારણે
લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ અનેક વિસ્તારમાં અચાનક પલટાવ સાથે વરસાદ, કડા અને વાવાઝોડાને લઈને સંપૂર્ણપણે અત્યારે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 13 રાજ્યની અંદર તોફાની વરસાદ અને જોરદાર પવનની ચેતવણીઓને લઈને લોકોની અંદર પણ ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે, જેમાં ગુજરાતની અંદર પશ્ચિમીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગરમીની સાથે સાથે હવે પછી હવામાન બદલાવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસથી દેશની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે. અનેક ક્ષેત્રની અંદર 44 ડિગ્રી સુધીનું ભયંકર ટેમ્પરેચર વધતું હોય તેમ તોફાની ગરમીઓ પડતી જોવા મળી રહી છે. પરંતુ હવે ધીમે ધીમે પવનની તીવ્રતાની વચ્ચે અને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારમાં વરસાદ અને કરાવો પડવાની આગાહીઓ કરવામાં આવી છે. IMDના તાજા અહેવાલ અનુસાર 29 એપ્રિલ સુધી દેશની અંદર અનેક રાજ્યની અંદર હજી પણ અસ્થિર સિસ્ટમની અસરને લઈને હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારની અંદર આટલી ઝડપથી તોફાની પવનો ફૂંકાવાને લઈને રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશી થતા હોય અને વીજળીના થાંભલા પડવાની પણ નવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ખેડૂતો માટે પણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાને લઈને પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા માટે પણ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડી અને બાંગ્લાદેશના તટીય ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને બાંગ્લાદેશના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. દિલ્હી NCRના વિસ્તારોની અંદર પણ અત્યારે ટેમ્પરેચરની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ આગામી 2 દિવસ સુધી ભિન્ન વિસ્તારોની અંદર તાપમાનની અંદર ઘટાડો અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ ગરમી અને ગરમ ભેજવાળી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અહેમદાબાદની અંદર હવામાનનું તાપમાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે 43 ડિગ્રી આસપાસ ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે. કોસ્ટલ વિસ્તારોની અંદર ગરમ અને ભેજવાળી હવાઓને લઈને હવામાન અસ્થિરતા બનતી જોવા મળવાની છે. આગામી દિવસોની અંદર તાપમાનની અંદર મોટો ફેરફાર નહીં થાય, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા ક્ષેત્રની અંદર વાવાઝોડા અથવા તો હળવો વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.